ગીર સોમનાથમાં ધોળા દિવસે ભર બજારે ફાયરિંગની ઘટના સામે આવી છે। તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જો કે આ ફાયરિંગની ઘટનાથી જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડતો થયો છે અને શું સમગ્ર વિગત સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે ફાયરિંગની એક ઘટના સામે આવી છે। સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી આઈડી ચૌહાણ સ્કૂલ પાસે બપોરે અંદાજે 1 વાગ્યે અજાણ્યા લોકોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં એક ગોળી તેમના માથાના ભાગે વાગતા તેમને લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યા હતા। ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી હતી। સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે તેમને તાત્કાલિક માટે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ મામલાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે જિલ્લા પોલીસ વડા તેમને સાંભળીએ। આજે લગભગ બપોરે 1 વાગ્યાના અરસામાં સોમનાથ ટોકીજ વિસ્તારમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગોળી એના માથામાં વાગી છે અને અત્યારે એમની સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવે છે। તેમની તબિયતને લઈ અને અત્યારે અમે પૂરતી ચિંતા કરી રહ્યા છીએ અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે। કોઈ જાતનો ઇસ્યુ નથી। ગોળી મારવામાં જે ફારૂક મૌલાના અને એના બીજા 3 થી 4 સાથીદારોના જે નામ આવ્યા છે, આ શંકાસ્પદો છે, એની પણ તપાસમાં અમે ટીમો રવાના કરી છે। વહેલામાં વહેલી તકે અમે આ કેસ ઉકેલી લઈશું એમને આશા છે। ઘટનાનું કોઈ પ્રાથમિક કારણ સામે બે વસ્તુ છે, ગેંગવોર જેવું તો કશું નથી, પરંતુ ચૂંટણી સંબંધે થોડોક બંને પક્ષ વચ્ચે થોડું માથાકૂટ હતી અને બીજા એમના પારિવારિક અને થોડાક સામાજિક ઇસ્યુ પણ અમારા ધ્યાને આવેલા છે। હાલ અમે એ દિશામાં વર્કઆઉટ કરી રહ્યા છીએ કે શું કારણ છે, કયા કારણસર થયું છે, અત્યારે ક્યાંથી લાવ્યા છે, બીજું પણ એક ઘટના કોઈ હોય આની સાથે સંકળાયેલી તો એ પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે સારી એવી કાર્યવાહી કરીશું। સર, આરોપીઓને પકડવા માટે પોલીસે કેટલી ટીમો કઈ રીતે કરી? હા, આપણે જાણીએ છીએ તેમ જે ફાયરિંગની ઘટનામાં લગભગ 1 થી વધુ આરોપીઓ છે। મિનિમમ અમને જે અત્યાર સુધીના નામ મળ્યા તેમાં 4 થી 5 આરોપીઓએ આ સાથે મળીને કૃત્ય કરેલું છે। એ જે આરોપીઓ કરેલું છે એ પકડવા માટે આપણે એલસીબી, એસઓજી અને જુદી જુદી ટીમો બનાવી છે અને તમામ દિશાઓમાં એ અત્યારે પ્રયત્નશીલ છે કે આપણે જલ્દીમાં જલ્દી આરોપીઓને। અન્ય પણ જે વ્યક્તિને ઈજાઓ છે? હા, એ પણ અમને અત્યારે જાણવા મળ્યું છે। એક અત્યારે મને અહીંયા હોસ્પિટલમાં જ મળ્યા, એમને પણ સેમ કમ્પ્લેન કરી છે। હવે આ ઘટના સાથે સંબંધિત છે આ ઘટના કે અલગ ઘટના છે, અમે હાલ તપાસ કરી છે। ફાયરિંગના સમાચાર વાયુ વેગે ફેલાતા જ સરકારી હોસ્પિટલ ખાતે તુરક સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। બનાવની જાણ થતાં જ ગીર સોમનાથ એલસીબી, એસઓજી અને વેરાવળ ડી સ્ટાફનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે હાલ આ સમગ્ર કાર્યવાહી શરૂ કરી છે અને તે વિસ્તારને કોર્ડન કરી લીધો છે। સૂત્ર અનુસાર આ હુમલો જૂની અદાવતના કારણે થયો હોવાની આશંકા છે અને તે દિશામાં તપાસ પણ શરૂ કરવામાં આવી છે। હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કરવાનું શરૂ કર્યું છે અને હુમલાખોર કોણ હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।